અલા પણ કેવું તો પડે. એ જઈલા કાચ ઉપર કેવું સાફ કરે જોઈએ. Hey guys, good morning. Welcome back to my new another vlog. તો ગાઈઝ આ પપ્પા લાવ્યા હતા ગાડી સાફ કરવા માટે. કરજે એમને ઉપરથી થાય. હા રેડી. આમ ડસ્ટ બધી જતી રહે. કાચ ઉપર કેવું સાફ કરે જોઈએ. ના કાચ ઉપર એટલું સારું નહીં આવતું નહીં જઈલા. અમુક જગ્યાએ બાકી છોડી દેશે. જુઓ થઈ ગયું. હા 2-3 વાર કરે ને 2-3 વાર નોખવું પડે તો થઈ જાય કમ્પ્લીટ. આવી રીતના તું ગાડી સાફ કરી લે. હું એટલા ઘડી નાહીને આવરો. મસ્ત નાહી લીધું છે. લુક ચેક કરો ગાઈસ. નહીં ગાઈસ જઈ લો કપડા પાટણ પડ્યા રહ્યા હતા એટલે મસ્ત ટી શર્ટ આ મસ્ત જ લાગે અને પેન્ટ મસ્ત તૈયાર થઈ ગયો છે. આ છે મમ્મી ગાઈસ. મમ્મી અને કઈ મોમાન ઘરે નથી જવાનું. રેડ તો વાંધો ને હા રેડ ને જા ભાઈ જા આગળ કરો. ચમ એટલી આગળ ચમ તો વધારે આખી પહાડ હતી. ઈ શેનું કાર્ડ હતું નિહાનજી? કપડાનું. ગાડીમાં બધા બેઠા ને ગાડીની ચાવી છે ને અંદર મંદિરમાં પડી. જઈલો લેવા જોઈએ હાલ. શું કહો? બ્લેક ઘોડો લાએંગે હમ ભી. નહીં હું બ્લોગમાં પૈસા કમાવજો ને એવું એમ. સ્કોર્પિયો લાવશો? પેલી સ્કોર્પિયો પછી બીજું શું લાવું તમારે? અમે નીકળ્યા ને એવા જ ખેતરમાં બહારથી ગાયો આવી જી. મીના ને બધા બહાર કાઢેરા હે. ચલી બે આવી હતી મકાઈમાં ગઈ યાર. મકાઈ જ ખાઈ જાય રી ઉગતા. એક વાત ખબર છે? એક દામે તમાર દોલજી લડી હતી અમાર ઘરે. ઓય ભમલા શું કરે રે? હું આવરો અમે હેડો અહીંયાથી આવું જેથી હું આવું વખા આવું તો કે તો મને આપણે છે સર. અમે તો જરા બીજે છે ચા ને પાદેડી થી નેહાજી ને સસુરાલમાં. એકલા ઉપડી ગયા તો સસુરાલમાં ઇન્દ્રમાણા રેડી વાટ આવી ગઈ છે. ઓફ રોડિંગ કરવાનું છે હવે આપણે. ઓફ રોડિંગ વિથ બલેનો. જો ઇન્દ્રમાણા પોકી ગયા છીએ. મામાના ઘરને બાજુમાં જ છે પ્રતિષ્ઠા. બાજુમાં ઈયન ઘરે નહીં હો. શાંત થઈ જાવ. ઠંડા પડો ઠંડા. ખાલી સસુરાલમાં છે. આપણે સસુરાલ ઘરે નહીં જવાનું. એ જઈલા ભાઈ ને વઢી પડે શું કરો વિડીયો બનાવતો. નેહાનજી તમે ઘંટા થાવ એટલે તમને શું કે નિહાસ બા અને ગોડા તને જઈ લો બો હે નિહાસ બા છો. ઈરા તો ચિંતામાં છે કે સસુરાલમાં આવી ગયા છું. ફાઇનલી પ્રતિષ્ઠામાં પોકવાયા છે ને એ મજા આવી ને હે
ગાઈઝ અહીંયાથી સામેથી ચાલતા અહીંયા આ બાજુ આવે ને અહીંયા નાનચી કેવી રસ્તો છે જુઓ અને અહીંયાથી આ બાજુ જવાનું છે. મંડપ વધેલું બધા જાય મમ્મી ને બધા જાય રહ્યા જુઓ ચારે મંડપ વધો ઉધર સ્વામે હા ગાઈઝ પ્રતિષ્ઠામાં જઈ અને હવે આવતા રહ્યા. જમવાનું પતી ગયું અને કેટલા 1 કલાક જેવા રોકાણા હતા અને હવે ગાઈઝ મામાના ઘરે ગયા. શું મસ્ત લાગેલું નહીં જરા? એકલા ફૂલડો હતો ને તાતો કેટલા લાગતો. હા લે જરા શું છે ખાલી સારું છે શું કે કઈ સંભળાતું નહીં. મસ્ત છે. બગીચો કરી નાખ્યો હે ને રવિયા તમે તો બધું તને તો યાદ નહીં હોય ને શેના ફૂલડા છે બધા બધા અલગ. આ તો ચીકુ છે ને ચીકુ એકવાર પાછક નહીં પાછા કે પહેલી વાર આવે છે યાર પહેલી વાર મસ્ત એટલે સુપર વીઆઈપી. હાલો કોક હવે ગીત ગો. મોમાનો બગીચો કુવો છે કુંડી માપની કુંડી છે ને મોટર છે મોટર ચાલુ છે હાલ જાય અડધો ના બંધ થઈ ગઈ ની અરે બંધ કરી લા જાઓ અમે જોઈ જે ઓલી કેવી રીતના કરું કે હા બોલો હા રેડ આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરેલી છે. ચલો કર દેખાડી દઉં તમને. ગાઈઝ આ તબેલો મામા એનો ભેંસું બીજી મોસા પડ્યા ગઈ જુઓ. અહીંયા પણ એક કુંડી છે. ઓલું પર રવિયા શું બનાવ્યું છે ઠંડી ના લાગે એ માટે એટલે કેટલું બદલાઈ નાખ્યું જયલા જોઈ તો ખરું જોતા જો ગાઈઝ અહીંયા ને પવન ના રાતના ઠંડી ના લાગે ને એ માટે સ્પેશિયલ ગાયો માટે બનાવ્યું છે. આ જો ગાયું ઓલી રાતના તો અંદર લાવતા રહેતા હશે ને બધી અંદર લાવે રહી તો ચાલે. મોમાએ રહોડ આ યુઝ નહીં કરતા ગાઈસ બનાવેલું ખરી ખાવાનું બધું ચૂલાવું શું પડ્યું હે પિસ્તોલ असला हम भी रखते हैं गाइस देखो बंदूक दिखा के डराता है क्या तुझे भाड़े जो जैला બીજી છે લે વગર જલા નહીં તો ઈ ની થઈ ગયું ને જઈ દીવા જઈલો શું કહેતો હે મમ્મી ના કે આજ તો કમણી હારી છે એમ કહો કહેતો. ફાઇનલી આપણે હવે ઘરે જવા નીકળી ગયા છીએ. જો ગાઈઝ અહીંયા 1 કિલોમીટર જેવી વાટ છે પછી આપણને રસ્તો મળી જાય સિંગલ વે ઓફ રોડિંગ તો નહીં આ વાત તો સારી છે એમ એસી એને ફૂલ કરી નાખી છે કેમ કે એટલી ગરમી થાય હાલ તો ઠંડી થઈ જઈએ પણ છે ને ઘર વધી છે ને ફૂલ રાખી પંખા જોમી જાય હોય તો ઓલા થઈ જાય રા ને શું થઈ જાય રા જોમી ગયા હોય ને આપણે ફૂલ ભમાવે એટલે સર્વિસ થઈ જાય રા ગમે કોક 4-5 પડી ગયેલી તે શું લાયો અલગ લાગે પેલું આ હા કાજુ નેહાજી પાછળ કાલ દે શીખી ચિપ્સ હાલ આવતું નહીં કેનો ફોન આવ્યો છે પપ્પાનો ઉપર ફાઇનલી ગાઈઝ તો આપણા રસ્તે હાઈવે ઉપર પહોંચી ગયા છે 1 કિલોમીટર આગળ જ આપણું ઘર આવી જશે. કઈ દરવાજો ખોલે રે ચલ જલ્દી ખોલ અલા પણ કેવું તો પડે કોઈ દાડો આડી ને ઉભી રહે આડી જોતરી તે બહાર બ્રેક તો બોલે મેક પાલે છે મેલવાન છે પાછી વાળવાન છે જાદુ પહાડ માં નીકળો જાદુ ટાકુરા કઈ તું શું ખાય ખબર નહીં બતાવજે
ખાય છે ડુંગળો. શું છે પેની મસાલા લે તમારા શું છે નેહાજી ચિપ્સ મસાલા વાટકા એક ખતમ કર્યું બે ખતમ કર્યા આ બીજું મને મોસંબી હાલ દે રે બારે પડી ચલો ગાઈસ પડીકા બધા ફિનિશ થઈ જશે હવે મોસંબી પડે છે મોસંબી ખાઈ લે તું લે તું કચોરી ખાઈ રહ્યો છે ચલો ગાઈસ મસ્ત ફિનિશ કરી લઈએ આને કોણ કોણ એકલી અડધી જાય રી ચમ એકલી આડે દા રવિવાર છે એટલે સારું જાતા જા તો ગાઈસ મસ્ત પતંગ ચગાવીએ ચલો ચાલો આ દો મને બીક લાગે અરે આ પાછળ આયા છૂટી ગઈ હતી નેહાજી એ મારે ના હો આ મમ્મી આ છૂટીજી જો ગાઈસ કેટલી ગાયો ભેંસોનું આમ તબેલા જેવું થઈ ગયું તારમાં ચા મિલ્યો તો હા ખાલી એમને બધાને ભેગી કાસટારો નાખેલી મમ્મી જો સૂકી કાસ જે પૂળામાં બાંધેલી છે તે લાઈ અને આપણે મૂકેલી છે ને અંદર ત્યાંથી લાવી અને અહીંયા નાખે છે ચડાવ તો તૂટી ગયું જો કે ઉપર ચડાવ તો તૂટી ગયું હે તે ખેંચ વધારે ખેંચી હશે એટલે એમને એમ ના તૂટે એટલે આપણે નોના હતા તાર ખબર છે ઓલું પાઇપ ખબર છે યાદ આવે તને એરંડાની પાઇપ થી ગાઈસ અમે છે ને આ પતંગ આજુ કરી નાખે અત્યારે તો નહીં અત્યારે તો કોઈ નહીં કરતું જો કે ટાલો કરે ટાલો પાછા ચલાવવાનું ઉતરાયણ ને ચીજ ઓલે ચૂ લાવશો દોરો ચૂ લાવશો મારા હાથું સતરંગા હું તમારા હાથું 20 પતંગ લાવીશ એ વાત સાચી સારું ચલો આવજો ચલો ગાઈસ તો હવે નેહાનજીને મૂકવા જઈ રહ્યા છીએ ગામમાં ચલો નેહાનજી બાય બાય કો પરું બાય બાય ટાટા સી યુ સૂન કો સી યુ સૂન એટલે ગાઈસ ફરી મળશે નેહાનજી બહુ જલ્દી ઉત્તરાયણમાં આવવાનું કેરા છે 300 કરી લઉં યાર ફાવશે ને નેહાનજી અમને તમારો વખેર ના ભણવાનું છે આપણે પતંગ નહીં ચડાવવાના આ તો ખાલી તમને છે ને એમને માલ્યું છે બાકી પતંગ ચગાવતા ને રેડી હો બોલો બોલો જકાસ વખતે કરો બોલો ના બોલો બોલો તમે હવે ના એક કામ કરું શનિ રવિ આ કરે વાંધો નહીં મને ફોન કરજો રેડી હું ગાડી લઈને લેવા આવીશ રેડી તમે શું બાઇક મને બેસે યાર બાઇક લઈને હું તમે મેકવાના તો એકવાર ખબર છે યાદ છે હા દિવસ ઘણા થઈ ગયા કઈ વાંધો નહીં હું બાઇક લઈને આવીશ રેડી અત્યારે ઠંડી હતી ને એટલે ગાડી લઈને આવું છું ઠીક છે જરા ગેટ ખોલી બ્રો કડી ખાલી 5 મિનિટ થઈ એમાં તો ફરીથી ગાઈસ લોક કરી દીધો લોક નહીં કર્યો વાકી ના આવે તો જાવ તું ગાડી ચલો ગાઈસ ગાડી મસ્ત પાર્કિંગ કરી દઈએ અહીંયા
એમ તો જયલો છે, પછી જયલો જતો રહેશે ને એટલે પછી એકલા પડી જાય આપણે. ફાઇનલી કે જમવામાં આજે છે ફુલાવર અને લીલા મરચાંનું શાક અને બાજરી કા રોટલા. Falling in the skyline, touch the clouds. Chain so heavy, neck dripping.